नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमोकारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः। कृतापराधेऽपि जने कृपामन्थरतारयो ईषद्बाष्पार्धयोर्भद्रं श्रीविरजिननेत्रयो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। શાશ્વતી ઓળીનો ચોથો દિવસ છે. ઉપાધ્યાય પદની આરાધના આજે આપણે કરી રહ્યા છીએ. નવપદને સિદ્ધ ચક્ર કહ્યું છે. સિદ્ધ ચક્રનો અર્થ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે જે આપણને સિદ્ધિ પદ અપાવે તેવું ચક્ર, તેવું યંત્ર કે જેની આરાધના કરવાથી આપણે સિદ્ધિ પદને પામીએ, મોક્ષને પામીએ. આવા પદમાં ચોથું પદ એટલે ઉપાધ્યાય પદ. આપણે છેલ્લા 3 દિવસમાં અરિહંત, સિદ્ધ અને આચાર્ય પદની વિવેચના કરી. આજે આપણે ઉપાધ્યાય પદને સમજવાની કોશિશ કરીશું. શ્રમણ ભગવાન મહાવીર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. પહેલી દેશના આપવા માટેનું સમવસરણ મંડાયું છે. તેમાં કોઈ પણ જીવ સંયમ લઈ શકે એવી સંભાવના નહોતી. માત્ર દેવો દેવીઓ એ સમવસરણમાં ઉપસ્થિત હતા. એટલે એ દેશનાને નિષ્ફળ દેશના માનવામાં આવે છે. બીજા દિવસે સમવસરણ મંડાયું છે અને એ સમવસરણ જે પ્રદેશમાં, જે દેશમાં, જે જગ્યાએ મંડાણું છે ત્યાં થોડેક જ દૂર ઇન્દ્રભૂતિ ગૌતમ યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે કોલાહલ થયો છે. આ કોલાહલ અંદરના જે યાજ્ઞિકો હતા, એટલે યજ્ઞ કરાવી રહેલ બ્રાહ્મણ પંડિતો હતા, તે કરી રહ્યા હતા. આકાશમાં દેવોનું આગમન થઈ રહ્યું હતું. એને જોઈને અંદર ગણગણાટ થઈ રહ્યો છે કે આપણો યજ્ઞ, આપણા મંત્રો
એટલા બધા પ્રભાવશાળી છે કે એ મંત્રોને સાંભળીને દેવો પણ આકર્ષિત થઈને પૃથ્વી પર અવતરિત થઈ રહ્યા છે આપણા યજ્ઞમાં આવવા માટે પૃથ્વી પર આવી રહ્યા છે. થોડી વાર થઈ આ ગણગણાટ ચાલી રહ્યો હતો અને ધીમે ધીમે ગણગણાટ મંદ પડવા માંડ્યો. આ ઇન્દ્રભૂતિ ગૌતમ કહે છે કે શું થયું, એકદમ શાંતિ કેમ થઈ ગઈ? ત્યારે ખબર પડી કે જે દેવો આકાશમાંથી પસાર થઈને અહીંયા ઉતરી રહ્યા છે એવો જે મનની અંદર, બધાના મનની અંદર એક વિચાર ઉત્પન્ન થયો હતો, એ દેવો અહીંયા ઉતરવાને બદલે ક્યાંક બીજે ચાલ્યા ગયા છે. તપાસ કરતા ખબર પડી કે શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ મંડાણું છે, તે સમવસરણમાં એ દેવો ચાલ્યા ગયા છે. આ સાંભળીને ઇન્દ્રભૂતિ ગૌતમના અહંકારને જબરજસ્ત ચોટ પહોંચે છે. કહે છે કે મારા જેવો જ્ઞાની, મારા જેવો સમર્થ વિદ્વાન અને આવો ઉત્તમ યજ્ઞ, એ સાંભળીને દેવો અહીં આવવા જ જોઈએ, એ ક્યાં બીજે ચાલ્યા ગયા? દેવોને કોણે ભ્રમિત કરી દીધા, કોને ભોળવી દીધા, શા માટે અહીંયા ઉતર્યા નહીં અને બીજે ચાલ્યા ગયા? તપાસ કરતા ખબર પડી કે આશ્રમ ભગવાન મહાવીરની દેશનામાં ઉપસ્થિત થવા માટે તેઓ ચાલ્યા ગયા છે. અહંકાર શું કરે છે, માન કશાય શું કરે છે, એ સમજવાનું છે. યજ્ઞ શરૂ કર્યા પછી યજ્ઞ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી યજ્ઞ મંડપમાંથી કોઈ બહાર નીકળી શકે નહીં. આ કશાય ઉત્પન્ન થયો છે, અહંકાર ઉત્પન્ન થયો છે, અને અહંકારને લીધે આ ઇન્દ્રભૂતિ ગૌતમ યજ્ઞ મંડપ છોડીને નીકળી પડ્યા છે કે હું જોઉં તો ખરો કે આ નગરની અંદર બીજો કોણ આવી ગયો છે. કોઈ દિવસ એક મ્યાનમાં બે તલવાર ન સમાઈ શકે, કોઈ દિવસ એક આકાશમાં એક સાથે બે સૂર્ય ન હોઈ શકે. મારા જેવો સર્વજ્ઞ અહીંયા હોય અને બીજું કોણ આવી ગયું? આ પ્રસંગ આપણને અત્યંત પ્રસિદ્ધ છે. ખબર છે કે આ અંતિમ તીર્થંકર પરમાત્માના શાસનની અંદર આ પહેલી ઘટના ઘટી રહી છે. ગૌતમ સ્વામી યજ્ઞ મંડપ છોડીને આ મહાવીર પાસે જવા નીકળ્યા છે. મહાવીર સ્વામીએ દૂરથી એને જોયા અને કીધું કે પધારો ગૌતમ, આવો ગૌતમ. અહંકાર છે, અહંકાર પહેલા તો એમ આશ્ચર્ય ઉત્પન્ન કર્યું કે આ મારું નામ પણ જાણે છે. પણ બીજી જ ક્ષણે પેલા અહંકારના કારણે કે હું તો એટલો બધો પ્રસિદ્ધ છું, એટલો બધો ફેમસ છું, નાના નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બધા જ મને જાણે છે, મારા નામ દઈને મને બોલાવે, એમાં કઈ બહુ મોટી ઘટના નથી. એક વાત હજુ મારા મનની અંદર પડી છે જે મારા સિવાય કોઈ જાણતું નથી, અને એ હતી જીવ છે કે નહીં. જીવના વિશેનો સંશય હતો, આત્મા વિશેનો સંશય હતો. મનમાં કહે છે કે આ મેં મારી પત્નીને પણ નથી કહ્યું, મારા પ્રિય શિષ્યને પણ ખબર નથી કે મારા મનની અંદર કયો પ્રશ્ન પડ્યો છે. જો આ કહી બતાવે તો હું માનું કે આ ખરેખર સર્વજ્ઞ છે. આપણે જ્યારે પરમાત્માના સ્તવનો ગાઈએ છીએ, પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન ગાઈએ છીએ, બહુ પ્રસિદ્ધ સ્તવન છે કે અંતર જામી સુણયલ વેસર, મહિમા ત્રિજગત તુમારો સાંભળીને આવ્યો હું તીરે. અંતરજામી, અંતરજામી એટલે અંતરયામી. અંતરયામી એટલે અંતરમાં વિહાર કરનાર, અંતરમાં વિચરણ કરનાર. એટલે આપણા હૃદય સુધી, આપણા હૃદયની અંદર શું પડ્યું છે, આપણા મનની અંદર શું પડ્યું છે, એ તમામે તમામ જે જાણે છે એને અંતરયામી કહેવાય. અંદરની નાનામાં નાની વાતો, મોટામાં મોટી વાતો બધું જ જાણે, સર્વજ્ઞ છે. સર્વજ્ઞનો અર્થ છે
કે આ સંસારના તમામે તમામ પદાર્થો એટલે જીવ પદાર્થ અજીવ પદાર્થ એ તમામે તમામ પદાર્થોના તમામે તમામ પર્યાયોને જાણે એટલે એને સર્વજ્ઞ કહેવાય. સર્વજ્ઞનો અર્થ જ એ છે સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલમ. સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયો, પર્યાયો ભૂતકાલીન પણ હોય, વર્તમાનકાલીન પણ હોય અને ભવિષ્યકાલીન પર્યાયો હોય. દરેકે દરેક પદાર્થના દરેકે દરેક પર્યાયોને જે જાણી શકે તેને સર્વજ્ઞ કહેવાય, જોઈ શકે તેને સર્વજ્ઞ કહેવાય. જાણવું અને જોવું એ લક્ષણ છે. અને આપણે પણ ઘણી બધી વાર વ્યવહારની અંદર એક પ્રયોગ કરીએ છીએ. આપણે જ્યારે તપની વાત આવશે ત્યારે થોડીક વાત કરીશું ધ્યાનની, કે ધ્યાન શું છે, ધ્યાનની અંદર એના બીજ કયા કયા છે કે જેથી આપણું ધ્યાન બહુ ઊંડે સુધી પહોંચે. ધ્યાન કરી શકીએ ત્યારે આપણને પરમાત્માની અનુભૂતિ થાય, સ્વાનુભૂતિ થાય. મનુષ્ય જન્મનો કોઈ ઉદ્દેશ હોય તો એ છે સ્વાનુભૂતિ. આપણને આપણા પોતાની આત્માનુભૂતિ થાય. સમ્યક દર્શનની વાત કરીશું ત્યારે પણ આપણે વાત કરીશું કે સમ્યક દર્શન નિશ્ચય નહીંની અપેક્ષાએ કોને કહેવાય. વ્યવહાર નહીંની અપેક્ષાએ તો આપણે સમ્યક દર્શનની વાત કરી હતી. વ્યવહાર નહીંની અપેક્ષાએ સમ્યક દર્શન એટલે શું એવું કોઈ આપણને પૂછે તો આપણે શું જવાબ આપીએ છીએ? આપણે કહીએ છીએ કે સુદેવ સુગુરુ અને સુધર્મ પર અનન્ય શ્રદ્ધા. એવી શ્રદ્ધા, અનન્ય શ્રદ્ધા. એટલે વિતરાગ દેવ જ સાચા છે, પંચ મહાવ્રતધારી ગુરુ જ સાચા છે, અને મોક્ષનો માર્ગ દેખાડનાર ધર્મ જ સાચો છે. આ સિવાય બીજા કોઈ ઉપર શ્રદ્ધા ન હોવી એને અનન્ય શ્રદ્ધા કહેવાય. વિતરાગ સમો ન દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. કે વિતરાગ જેવો દેવ આ સંસારની અંદર ક્યારેય થયો નથી અને ક્યારેય થશે નહીં. આવી શ્રદ્ધા એને અનન્ય શ્રદ્ધા કહેવાય. આટલી શ્રદ્ધા ક્યારે આવે કે જ્યારે એમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હોય, વસ્તુને યથાર્થ રીતે આપણી સમક્ષ પ્રસ્તુત કરી હોય, ત્યારે એ સર્વજ્ઞ કહેવાય. અને સર્વજ્ઞ ભગવંતે મોક્ષ માર્ગની પ્રરૂપણા કરી એ આપણા ઉપરનો સૌથી મોટામાં મોટો ઉપકાર છે. આ બધી વાતો આપણે સમ્યક દર્શનની જ્યારે વાત કરીશું ત્યારે વિસ્તારથી કરીશું. આ ગૌતમ સ્વામી ત્યાં પહોંચ્યા છે, પરમાત્માને કહે છે કે તમને આ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. ચકિત થઈ ગયા છે. આમને કઈ રીતે ખબર પડી? એટલું જ નહીં પણ એમણે એમ કહ્યું કે વેદની આ પંક્તિના કારણે તમને આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે, પણ તમે વેદની એ પંક્તિનો બીજો જે અંશ છે એ વાક્યનો બીજા અંશનો તમે અર્થ કરી શક્યા નથી, એટલે આ પ્રશ્ન ઊભો થયો છે. અને જો તમે એને બરાબર સમજો તો તમારું સંશય પણ દૂર થઈ જાય. એટલે ગૌતમ સ્વામીને લાગ્યું છે કે ખરેખર આ કોઈ મહાન સર્વજ્ઞ છે. એનો અહંકાર એ વખતે જ્યારે નીકળ્યા હતા યજ્ઞશાળામાંથી ત્યારે કેટલો હતો અહંકાર? મેરુ પર્વત જેટલો ઊંચો. કેટલો? અને જ્યારે આ વાત જાણી ત્યારે બરફનો પર્વત ઉનાળાની અંદર જેમ પીગળવા માંડે એમ અહંકાર પીગળી ગયો. વિનમ્ર બની ગયા. પરમાત્માની પાસે જઈને કહે છે કે ભંતે કિમ તત્તમ. શું કહે છે? ભંતે, હે ભગવંત, કિમ તત્તમ, તત્વ શું છે?
આ પહેલો પ્રશ્ન, આ જીન શાસનનો પહેલો પ્રશ્ન છે. એ પહેલો પ્રશ્ન તત્વની જિજ્ઞાસાનો છે. આપણને તત્વની જિજ્ઞાસા થાય તો આપણે તત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. તત્વ જાણીશું તો કલ્યાણ થશે. તત્વ નહીં જાણીએ તો આપણી ક્રિયાઓ માત્ર દ્રવ્ય ક્રિયાઓ રહેશે. આપણે જે છેલ્લા 3 દિવસથી એક વસ્તુ ઉપર ભાર આપી રહ્યા છે તે એ છે કે જીન શાસન હંમેશા 2 બાબતોની વ્યાખ્યા કરે છે: દ્રવ્ય ક્રિયા અને ભાવ ક્રિયા. તત્વ જાણીએ, તત્વ સમજીએ, તત્વ જાણવાની રુચિ અંદર પડી હોય તો તત્વનો બોધ થાય, અને તત્વનો બોધ થાય તો આપણી દ્રવ્ય ક્રિયા છે એ ભાવ ક્રિયામાં પરિણત થાય. ભંતે કિમ તત્તમ એવું પૂછ્યું. એ પૂછ્યા પછી પરમાત્માએ કીધું ઉપનેયી વા. શું કહ્યું? અર્થ જાણો છો તમે બધા કે ઉપનેયી વાનો અર્થ શું થાય? જાણો છો? ઉત્પન્ન થવું. વસ્તુ ઉત્પન્ન થાય છે. તો વા એટલે અથવા, એટલે જિજ્ઞાસા પૂર્ણ રૂપે સંતોષાય નહીં કે તમે વા એટલે અથવા, તો પછી આનો બીજો અંશ શું હોઈ શકે? એટલે જિજ્ઞાસા સંતોષાય નથી, એટલે ફરી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભંતે કિમ તત્તમ. તો એમણે કીધું કે વી ગમે ઈ વા, નાશ પણ પામે છે. હજુ ફરીવાર વા આવ્યો એટલે ફરી એનો વિકલ્પ આવ્યો કે અથવા. તો ફરી ત્રીજી વાર પ્રશ્ન, સેમ પ્રશ્ન પૂછે છે. એનો એ જ પ્રશ્ન રિપીટ કરે છે કે ભંતે કિમ તત્તમ. ત્યારે ભગવાન એને કહે છે કે ધ્રુવેય વા, પદાર્થ ધ્રુવ પણ છે. અને આ આખો એક ચક્ર બન્યું. ઉપનેયવા, વિગમેયવા, ધ્રુવેયવા. આ 3 પદ મળ્યા. આ 3 પદની અંદર જ જૈન દર્શનનું મૂળ સમાયેલું છે. આ 3 તત્વો. અને 1 મિનિટ, આને સ્વિચ ચાલુ કરવી પડશે, બેટરી લો બતાવવાનું. બસ થઈ ગયું. થઈ ગયું. ઉપનેયવા, વિગમેયવા, ધ્રુવેયવા, એ 3ને શાસ્ત્રકારોએ શું કહ્યું છે? ત્રિપદી. અને ત્રિપદી શું છે? માત્રિકા પદ છે. માત્રિકા પદ એટલે જે માતાથી સંતાનો ઉત્પન્ન થાય અને સંતાનોથી સંતતિ નો પ્રવાહ વહેતો રહે. એટલે માતા એ આ સંસારને કેન્દ્રમાં છે કે જેનાથી આ સંસાર ચાલ્યા કરે છે. તો આ ત્રિપદી છે, એ ત્રિપદીને માત્રિકા પદ કયા. કે આ આખા જીન શાસનનો જે આગમનો, જેટલા પણ આગમો છે એની ઉત્પત્તિ સ્થાન હોય તો આ ત્રિપદી છે. ઉપનેયવા, વિગમેયવા, ધ્રુવેયવા. અનેકાંતવાદનું મૂળ પણ એ છે. અનેકાંતવાદ આપણે કહીએ છીએ. કોઈ આપણને પૂછે કે અનેકાંતવાદ એટલે શું, અનેકાંતવાદનો અર્થ આપણે કરી શકીએ છીએ કે નહીં? અનેકાંતવાદ એટલે વસ્તુમાં એક કરતા અનેક ધર્મો, અનેક ગુણધર્મો રહેલા છે. અડધો ગ્લાસ અહીંયા પાણીનો મૂક્યો હોય તો એને અનેક રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે અડધો ખાલી છે, અડધો ભરેલો છે, ખાલી અને ભરેલો બંને છે. આ પ્રકારે આપણે વાત કરી શકીએ. દ્રષ્ટિઓ ભિન્ન ભિન્ન છે, એટલે વસ્તુઓની વ્યાખ્યા પણ ભિન્ન ભિન્ન થાય. અને આ વ્યાખ્યા એમને નથી થતી, એ વસ્તુનો વાસ્તવિક ગુણધર્મ છે. આ તો આપણે 3 વાત જ કરી
પણ પરમાત્મા એમ કહે છે કે એની અંદર અનંત ધર્મો રહેલા છે. કેટલા? અનંત ધર્મો. અનંત ધર્માત્મકમેવ વસ્તુ. વસ્તુ પ્રત્યેક પદાર્થની અંદર અનંત ધર્મો રહેલા છે. આ અનંત ધર્મનો સ્વીકાર કરવો. ધર્મ એટલે ગુણધર્મ. ધર્મ એટલે એની અંદર રહેલા ગુણો. એ ગુણોની વ્યાખ્યા કરનાર જે સિદ્ધાંત છે. વાદ એટલે સિદ્ધાંત. શું? વાદ એટલે સિદ્ધાંત. અનેકાંત એટલે એક કરતા વધુ. અંત એટલે ધર્મ. અંત એટલે ગુણો. કે એક કરતા વધુ ગુણોનો સિદ્ધાંત, તેનું નામ અનેકાંતવાદ. એ એક જમાનો હતો જ્યારે પરમાત્મા વિચરણ કરી રહ્યા હતા, ત્યારે જુદા જુદા મતવાળા, જુદી જુદી માન્યતાવાળા અનેક લોકો વિચરણ કરતા હતા. આપણે 3 દિવસથી એક વાત કરી રહ્યા છીએ કે શ્રમણ ભગવાન મહાવીરના સંવત્સરણની અંદર 363 ભિન્ન ભિન્ન દ્રષ્ટિઓ વાળા લોકો એમનું પ્રવચન, એમની દેશના સાંભળવા માટે આવતા હતા. વસ્તુની અંદર રહેલા અનંત ધર્મોને કોઈક જ સમજી શકે, બધા સમજી શકતા નથી. અહીંયા જે આ કપડું બિછાવવામાં આવ્યું છે, આપણે વધુમાં વધુ એમ કહી શકીએ કે આ કાપડ છે, સફેદ રંગનું કાપડ છે, આ ચાદર છે. એવા 3-4 ધર્મો આપણે બોલી શકીએ. પણ એની જ જગ્યાએ કોઈ ટેક્સટાઇલ મિલનો જાણકાર અહીંયા આવે તો એ શું કહેશે? આ કપડું છે, સફેદ છે, આટલું લાંબુ છે, આ રીતે બનાવેલું છે, કપાસમાંથી બનાવ્યું છે કે ટેરિકોટન છે કે શું છે, એ બધા જ એ ધર્મોની વાત કરે. એટલે આપણા કરતા વધુ વિસ્તારથી એ કથન કરી શકે. અને એના કરતા પણ કોઈ વધુ સાયન્ટિસ્ટ આવે તો એ એના કરતા પણ વધુ ધર્મોની વ્યાખ્યા કરી શકે કે આ મુલાયમ છે, આ મોટું છે, આ નાનું છે, આ સફેદ છે, આમાંથી બન્યું છે, આનો એટલી આવરદા છે. એટલે ધર્મોની વ્યાખ્યા, એટલે ધર્મો વધુ ને વધુ કહેવાતા જાય. આ સફેદ છે એ કહેવું બરાબર છે, પણ આ સફેદ જ છે એવું માનવું બરાબર નથી. શું આવ્યું? જકાર. જકાર આવ્યો એટલે એક જગ્યાએ અટકી ગયા. એ અટકી જઈએ એટલે વિવાદ શરૂ થાય. આ સફેદ જ છે એવું કહેવામાં આવે ત્યારે શું થાય? આની જ બાજુમાં એક આના કરતા પણ વધુ ઉજળું કપડું મૂકવામાં આવે તો આપણે શું કહીશું? આ સફેદ છે પણ આમાં કાળાશ પણ છે, આમાં પીળાશ પણ છે. જ્યાં સુધી બીજા રંગનું કપડું, આના કરતા વધુ ઉજળું કપડું આપણે મૂકતા નથી, ત્યાં સુધી આના બીજા ધર્મોની આપણે વાત કરી શકતા નથી, બીજા ગુણધર્મની આપણે વાત કરી શકતા નથી. આના કરતા મોટું કપડું મૂકવામાં આવે તો આપણે એમ કહીશું કે આ નાનું છે. અને આના કરતા નાનું કપડું મૂકવામાં આવે તો આપણે કહીશું કે આ મોટું કપડું છે. નાનું પણ છે, મોટું પણ છે, ઉજળું પણ છે, સફેદ પણ છે, મેલું પણ છે. આવા અનેક ધર્મો. આનો સ્પર્શ આપણે કરીએ તો આ લીસું પણ છે અને ખરબચડું પણ છે. આના કરતા વધુ લીસું કપડું અહીંયા મૂકવામાં આવે તો શું કહીશું? કે આ ખરબચડું છે. આના કરતા વધુ ખરબચડું કપડું મૂકવામાં આવે તો શું કહીશું? આ લીસું છે. તો વસ્તુની અંદર અનેક ધર્મો છે. એ અનેક ધર્મોનો સ્વીકાર કરનાર ધર્મ, એનું નામ અનેકાંતવાદ. મિર્ઝા ગાલિબનું નામ સાંભળ્યું હશે તમે. બહુ મોટા શાયર, બહુ મોટા બુદ્ધિમાન, એ જમાનાના એ બહુ મોટા કવિ, શાયર, બુદ્ધિમાન. એકવાર પોતાના ઘરની બહાર બેઠા બેઠા, નવી કેરીની સિઝન શરૂ થઈ હતી, કેરી ખાઈ રહ્યા હતા, ચૂસી રહ્યા હતા ગોળીને, અને ચૂસ્યા પછી ગોટલું અને છોતરું એ ફેંકી દેતા હતા. બધાએ ફેંકી દીધા. એનો એક વિરોધી માણસ ત્યાંથી પસાર થયો. એણે જોયું ત્યાં એક ગધેડો પણ ઊભો હતો. એ ગધેડો પેલા ગોતરાને, છોટલાને સૂંઘીને જતો રહેતો હતો, દૂર ભાગી જતો.
એટલે પેલા એ વિરોધીએ કીધું કે દેખો ગાલિબ સાहब देखो देखो आम तो गधे भी नहीं खाते हैं શું કીધું આમ તો ગધે ભી નહીં ખાતે ત્યારે મિર્ઝા ગાલિબે હસીને એક જ જવાબ આપ્યો કે આમ તો ગધે ही नहीं ખાતે શું કીધું એટલે પેલાને કહી દીધું કે તું ગધેડો છે તને આમ નથી મળ્યું ને એટલે તું આવું બોલે છે આમ તો ગધે ही नहीं ખાતે હી અને ભી આ અનેકાંતવાદનું રહસ્ય છે કે જ્યારે તમે ભી વાપરો ત્યારે અનેકાંતવાદ છે અને હી વાપરો ત્યારે એકાંતવાદ છે શું છે જકાર પૂર્વક તમે બોલો એટલે તમે એકાંતવાદી બની ગયા અને એકાંતવાદી બનીએ એટલે તરત જ જૈન ધર્મથી આપણે વિપરીત માન્યતાની સ્થાપના કરીએ છીએ જૈન ધર્મથી વિપરીત માન્યતાની સ્થાપના કરવી એટલે ઉત્સૂત્રની પ્રરૂપણા કરવી અધ્યાત્મ યોગી આનંદગંજી મહારાજ 24ની રચના કરી અદ્ભુત સ્તવનો રચ્યા એમણે એ સ્તવનોની અંદર આખો યોગ માર્ગ વર્ણવ્યો એમણે યશોવિજયજી મહારાજે જે 24 રચી એમાં ભક્તિ માર્ગ આવ્યો આનંદગંજી મહારાજે જે 24 રચી એમાં યોગ માર્ગ હતો અને દેવચંદ્રજીએ જે 24 રચી તેમાં દ્રવ્યાનું યોગ હતો તો એના 14મા ભગવાનનો અનંતનાથ ભગવાનનું જે સ્તવન છે એમાં એમણે એમ કહ્યું કે પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીત્યો કે આ જગતની અંદર સૌથી વધુ મોટામાં મોટું કોઈ પાપ હોય તો એ ઉત્સૂત્રની પ્રરૂપણા કરવી તે છે ઉત્સૂત્ર એટલે આગમની અંદર જે વાત કરી છે આગમમાં જે કહ્યું છે એનાથી વિપરીત એનાથી ઉલટું એનાથી વિરુદ્ધ વાતો કરવી તેનું નામ ઉત્સૂત્ર કહેવાય કે સૌથી મોટામાં મોટું કોઈ પાપ હોય તો એ ઉત્સૂત્રનું પ્રરૂપણ કરવું અને આ ઉત્સૂત્રનું પ્રરૂપણ થાય છે કષાયના કારણે કષાય છે અહંકાર ક્રોધ માન માયા લોભ તો અહીંયા જે અહંકાર ઉત્પન્ન થાય અને આપણે આગ્રહમાં ફસાઈ જઈએ અહંકાર આવ્યો માન ઉત્પન્ન થયું એટલે શું થાય આગ્રહ આવે અને આગ્રહ આવે ત્યારે માણસ જે પોતે કહે એ જ સાચું એના સિવાય બધું ખોટું હું કહું એ સાચું હું ફલાણો છું એટલે મને ખબર છે તમને ખબર ના પડે આવો જકાર આવે એટલે એકાંતવાદી બની ગયા અને એકાંતવાદી બન્યા એટલે જૈન ધર્મથી વિપરીત પ્રરૂપણા કરી ઉત્સૂત્ર પ્રરૂપણા કરી ઉત્સૂત્ર પ્રરૂપણા કરી એટલે જીનાજ્ઞાની વિરુદ્ધનું કામ કર્યું જીનાજ્ઞા શું છે કે અનેકાંતવાદી બનો કષાયોને દૂર કરો સરળપણું અપનાવો આ બધી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે આપણામાં કેટલી આજ્ઞા છે ખબર નથી આપણે સવારે દર્શન કરવા જતા પહેલા મસ્તકે તિલક કરીએ છીએ ચંદનનું તિલક કરીએ છીએ તિલક એટલા માટે કરીએ છીએ કે હે તીર્થંકર પરમાત્મા ત્રિભુવનના નાથ ત્રણેય લોકના નાથ દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા તમે જે કહ્યું છે તમારી જે આજ્ઞા છે એને હું મસ્તકે ચડાવું છું શેના માટે તિલક કરીએ છીએ અને એનાથી પણ આગળ કેટલાક લોકો કાને પણ ચાંદલો કરે કાને પણ એ ચંદન લગાવે એની પાછળનું કહેવાનો મતલબ એ છે કે ભગવાન હવે પછી હું જીનો આજ્ઞાનું શ્રવણ કરીશ હું શ્રવણ જેવું તેવું શ્રવણ નહીં કરું હું શ્રવણ કરીશ તો આપની આજ્ઞાનું પાલન શ્રવણ કરીશ કેટલાક ગળે પણ તિલક કરે તો કે એ હું એટલા માટે કરું છું કે હવે પછી હું બોલીશ તો આપે કહેલી છે તે જ વાતો બોલીશ એ સિવાયનું કશું બોલીશ નહીં આપણે શું બોલીએ છીએ આપણને ખબર જ નથી હોતી કષાયોને વશ થઈને
ક્રોધ, માન, માયા અને લોભને વશ થઈને હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એને વશ થઈને આપણે અનાપ શનાપ રોજ બોલ્યા કરીએ છીએ અને એ વ્યર્થ બોલીએ છીએ. એમાં કેટલી વાર ઉત્સૂત્રની પ્રરૂપણા કરીએ છીએ. એટલે આનંદકાંતજી મહારાજ કહે છે કે આ જગતની અંદર ઉત્સૂત્રની પ્રરૂપણા કરવી, જીનાજ્ઞાની વિરુદ્ધ બોલવું, જીનાજ્ઞાનું પાલન ન કરવું, આ બધું જ ઉત્સૂત્રમાં આવી જાય છે. એટલે કહે છે કે પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીજો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરીકો, જૈન સૂત્ર, જિનેશ્વર ભગવાનના આગમોની અનુસાર જે પાલન કરવું, એના જેવો આ જગતની અંદર બીજો કોઈ ઉત્કૃષ્ટ ધર્મ નથી. જેણે જેણે પરમાત્માની આજ્ઞાને જાણી, પરમાત્માની આજ્ઞાનું પાલન કર્યું, એ બધા તરી ગયા. કારણ કે આ પરમાત્માની આજ્ઞા એ તારનારી છે, એ જીવને વધુને વધુ સ્પષ્ટ બોધ કરાવનારી છે, અને એનું પાલન કરનાર તરી જાય એ બહુ મોટી આશ્ચર્યની વાત નથી. તો આ ત્રણ શબ્દો સાંભળ્યા, ત્રણ વાક્યો, ત્રણ ઉપનેય વા વિગમેય વા ધુવેય વા, એ ત્રિપદી સાંભળી આ ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ ગૌતમ પોતે જ્ઞાની તો હતા જ, એના પોતાના 500 પંડિત શિષ્યો હતા. કેવા પંડિત શિષ્યો? મૂર્ખ શિષ્યો નહીં. બે પ્રકારના શિષ્યો હોય, એક હોશિયાર શિષ્યો અને એક ઠોઠ શિષ્યો. આ ઇન્દ્રભૂતિ ગૌતમના 500 પંડિત શિષ્યો હતા, એટલે પોતે બહુ જ્ઞાની હતા, એ તો સ્પષ્ટ છે. અને જ્ઞાન જ્યારે હોય ત્યારે એને તેજીને ટકોરો અને બોલો તો આમણે જેવા ત્રણ વાક્યો સાંભળ્યા, અને એ ત્રણ પદ સાંભળતા જ દ્વાદશાંગીની રચના થઈ ગઈ. શું થયું? શ્રી વર્ધમાના ત્રિપદીમ વાપ્ય મુહૂર્ત માત્રેણ કૃતાનિયેન અંગાની ચતુર્દશાપી. અંગ અને 14 પૂર્વો. પરમાત્માના આ ત્રણ પદ સાંભળ્યા, અંદર પડ્યું હતું બધું જ. આ ત્રણ પદ એનાથી આ ગણધર ભગવંતે 12 દ્વાદશાંગી 12 અંગ આગમોની રચના કરી નાખી. ઉપાધ્યાયો શું કરે છે? તો કે આ અંગ આગમોની અધ્યયન કરીને ભણે છે અને ભણાવે પણ છે. આગમો ભણ્યા હોય અને ભણાવે પણ ખરા. આપણે ગઈકાલે વાત કરી હતી કે આગમોના 4 પ્રકાર છે, 4 ભાગની અંદર વહેંચવામાં આવે છે. પહેલો છે દ્રવ્યાનુયોગ, બીજો યોગ છે, બીજો અનુયોગ છે, એ છે ગણિતાનુયોગ. એટલે આગમની અંદર ઘણા બધા ભાંગા, પ્રતિભાંગા, ગણિત, આ બધું આવે. ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે તમે તમારા ભગવાનને સર્વજ્ઞ કયા કરો છો? કોઈ એવું પ્રમાણ બતાવો ને કે સર્વજ્ઞ છે. એનામાં સર્વજ્ઞતાનો અસ્તિત્વ છે એવું કંઈક પ્રમાણ બતાવો. સાવ સીધો અને સાદો આનો જવાબ છે કે એ જમાનામાં, એટલે 2600 વર્ષ પહેલા, કોઈ સાધનો નહોતા, વૈજ્ઞાનિક સાધનો નહોતા, કોઈ એવી વાતો શોધાઈ નહોતી. પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, આ બધા જ્યોતિષ અને ગ્રહ નક્ષત્રોના આગમો છે. એ આગમોની અંદર ગણતરી કરવામાં આવી છે. એ ગણતરી પ્રમાણે આજે પણ, એટલે 2600 વર્ષ પહેલા જે કહ્યું હતું એનો આજે પણ આપણને પરિણામ જોવા મળે છે. એ જ સમયે આકાશની અંદર ગ્રહણ થાય છે, એ જ સમયે પૃથ્વીનું ધરી ઉપર પરિભ્રમણ થાય છે. આ કહેવું કંઈ સરળ વાત નહોતી. કોઈ પણ સાધન વગર કહી દેવાનું હતું, અને એ જ વસ્તુ આજે પણ સત્ય બની રહી છે. એ સર્વજ્ઞતાનું લક્ષણ છે.
એમણે કહ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, આ બધી વાતો કરી કે એમાં જીવો છે, પણ જગત તો એને સ્વીકારતું નહોતું. છેવટે એક વૈજ્ઞાનિક એવો પાક્યો, જગદીશચંદ્ર બોઝ, કે જેણે વનસ્પતિમાં જીવ છે એવું સિદ્ધ કર્યું. આટલું સિદ્ધ કરવા માટે આખી પૃથ્વીના જેટલા પણ માણસો હતા એટલાને 2500 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા? ખાલી એકલા જગદીશચંદ્ર બોઝમાં જ આવો વિચાર આવ્યો હશે એવું નહીં, પણ બીજામાં પણ આવ્યો હશે, પણ એ સિદ્ધ કરી શક્યા નહોતા. આપણા માટે તો હસ્તા મલકવત આગમોની અંદર આ બધું કહેલું છે. આવું અનેક વસ્તુઓ કઈ છે કે જેનો આપણને ખ્યાલ પણ નથી. આવા જ્ઞાનથી ભરેલો આગમ, જેમાં ગણિતાનું યોગ એટલે કે ગણિતના બધા જ જે પ્રકારો છે તે પ્રકારો એની અંદર આવી જાય છે. ત્રીજો અનુયોગ છે, એનું નામ છે ચરણકરણાનું યોગ. સૌ જાણો છો તમે કે જેમાં આચરણની વાત કરી હોય અને જેમાં ક્રિયાની વાત કરી હોય એવા આગમો આ ચરણકરણાનું યોગમાં સમાવેશ પામે. આચારાંગ સૂત્ર છે તે ચરણકરણાનું યોગનું ગ્રંથ છે, કે જેમાં આચરણ વિશેની વાત કરી છે, જેમાં ક્રિયા વિશેની વાત કરી છે. દસવૈકાલિક સૂત્ર છે જેની આપણે ઘણીવાર ચર્ચા કરીએ છીએ, એ પણ ચરણકરણાનું યોગમાં આવે. ચોથો અનુયોગ એટલે ધર્મ કથાનું યોગ. જ્ઞાતા ધર્મ કથા આપણે જે છઠ્ઠું અંગ આગમ છે એનું નામ છે જ્ઞાતા ધર્મ કથા. એટલે ભગવાન જ્યારે દેશના આપતા હતા ત્યારે એ દેશનામાં ઘણા બધા દ્રષ્ટાંતો પણ પ્રરૂપતા હતા. એ દ્રષ્ટાંતોનો સંગ્રહ આ જ્ઞાતા ધર્મ કથા સૂત્રની અંદર છે. આગમોમાં જે આગમોનો પરિચય આપ્યો છે તેમાં એમ કહ્યું છે કે જ્ઞાતા ધર્મ કથાની અંદર કેટલી કથાઓ હતી? 3.5 કરોડ કથાઓ હતી. કેટલી? અત્યારે આપણી પાસે એ આગમ સંપૂર્ણ નથી. ઘણા બધા આગમો આપણી પાસે સંપૂર્ણ નથી, પણ અત્યારે પણ જે કથાઓ છે એ સૌથી પ્રાચીનતમ કથાઓ આ જૈન ધર્મ પાસે છે. કહેવાનો મતલબ એ છે કે આ એક ખજાનો છે, જ્ઞાનનો ખજાનો છે, સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલો ખજાનો છે, ગણધર ભગવંતોએ રચેલો છે. ગણધર ભગવંતોને એક અપેક્ષાએ ઉપાધ્યાય કહેવામાં આવે છે, આચાર્ય કહેવામાં આવે છે, તેવી જ રીતે ઉપાધ્યાય પણ કહેવામાં આવે છે. આવો અદ્ભુત વૈભવ એને આપણા સુધી પહોંચાડવાનું કામ જેમ આચાર્યોએ કર્યું તેવી જ રીતે ગણધર ભગવંતોએ પણ કર્યું. આ ઉપાધ્યાય ભગવંતોએ એટલે ઉપાધ્યાયોએ પણ કર્યું. એ ઉપાધ્યાય વિશેનો આપણે થોડોક પરિચય કેળવી અને ફરી પાછા આગમ વિશેની થોડીક વાતો કરીશું કે આગમની અંદર કેટલીક મહત્વપૂર્ણ વાતો કરેલી છે એને આપણે સમજવાની કોશિશ કરીશું. તો આ આગમ ગ્રંથોની રચના અને એનું અધ્યયન કરવાનું કામ આ ઉપાધ્યાય ભગવંતોએ કર્યું. એના માટે કહ્યું કે સુત્ત અથ વિથારણ તપરાણામ, કે આ ઉપાધ્યાય ભગવંતો સૂત્ર ભણે. સૂત્ર એટલે આગમો, આગમ સૂત્ર એટલે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યાયન સૂત્ર, નંદી સૂત્ર આ શબ્દનો પ્રયોગ કરતા હોય છે. સૂત્ર એટલે આગમ ગ્રંથો, અને આગમ ગ્રંથો એટલે ગંભીર જ્ઞાનનો ખજાનો. એક શબ્દના અનેક અર્થો થઈ શકે. જેની જેટલી જ્ઞાનાવરણીય કર્મની ક્ષયોક્ષમની શક્તિ હોય એટલા જ એનો વિસ્તારથી અર્થ કરી શકે. એટલે કહું કે આ નવકાર મંત્ર છે, એ નવકાર મંત્ર એમાં 14 પૂર્વો પણ આવી જાય.
શું તો અહીંયા નથી બતાવતી. ના, અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો. જવાબ ન આપવાનો આ સરસ તરીકો છે. બીજો કઈક નવો પ્રશ્ન ઉભો કરી દેવો એટલે બધાનું ધ્યાન. તો શું કહે છે કે આ સૂત્રનું અધ્યયન કરે. સૂત્રનું અધ્યયન પણ યોગ માર્ગ છે. શું છે? યોગ માર્ગ. પહેલું આચાર્ય હરિપત્ર સુરી મહારાજ યોગની વાત કરે છે ત્યારે યોગની વ્યાખ્યા કરતા કહે છે શું? મોક્ષેણ જોયણાઓ જોગો, કે જે આપણને મોક્ષ સાથે જોડાણ કરી આપે તે તમામ વસ્તુઓ યોગ સ્વરૂપ છે. આ સૂત્ર પણ આપણને મોક્ષની સાથે જોડાણ કરી આપનાર છે. એમણે 5 અંગો બતાવ્યા. આ પ્રશ્ન પૂછવાના છે ને તમે, એટલે બધા ધ્યાનથી સાંભળજો. પંચાંગ યોગ, જેમ પતંજલિએ યોગ સૂત્રની રચના કરી એની અંદર અષ્ટાંગ યોગ કયા. 8 અંગથી એમણે યોગની વાત કરી કે સૌથી પહેલા તમારે યમનું પાલન કરવું જોઈએ, પછી નિયમ, બીજો અંગ પતંજલિની વાત કરીએ છીએ, બીજો અંગ એટલે નિયમ, પછી આવે આસન, પછી આવે પ્રાણાયામ, પછી આવે પ્રત્યાહાર, પછી ધારણા, પછી ધ્યાન અને છેવટે સમાધિ. તો એ 8 અંગોથી આપણે સમાધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. મૂળ શરૂ થયું તો યમથી અને પૂર્ણ થાય છે સમાધિમાં. અહીંયા કહે છે કે 5 અંગો છે. પહેલું સ્થાન, કે તમે એક એવા સ્થાન ઉપર બેસો કે જે સ્થાનમાં એક શાંતિથી લાંબા સમય સુધી વિધાઉટ એની ડિસ્ટર્બન્સ તમે ત્યાં બેસીને સાધના કરી શકો. તમે એક એવી શરીરનો એક એવો પોઝ પસંદ કરો, શરીરની એક એવો આસન પસંદ કરો. ઉત્કૃષ્ટ આસન પદ્માસન. પદ્માસનમાં ન બેસી શકો તો અર્ધ પદ્માસન. અર્ધ પદ્માસનમાં ન બેસી શકો તો પર્યંકાસન. પર્યંકાસન એટલે પલાઠી વાળીને બેસવું, સુખાસન જેને. એ ઉપરાંત વજ્રાસનમાં બેસીને પણ ધ્યાન કરી શકો. આ ધ્યાન માટેના કેટલાક સરળ આસનોની વાત કરી. પદ્માસન, અર્ધ પદ્માસન, પર્યંકાસન, વજ્રાસન. આ આસનોમાં ધ્યાન કરી શકો અને ધીરે 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 શરીરને કેળવતા કેળવતા એક જ આસનની અંદર તમે લાંબા સમય સુધી બેસી શકો, ત્યારે એ આસનની સિદ્ધિ થાય. આસન સિદ્ધ થયું કહેવાય. આસન સિદ્ધ એટલે એક જગ્યાએ આપણે બેઠા હોઈએ, હલન ચલન કર્યા વગર લાંબા સમય સુધી બેસી શકીએ. પદ્માસનમાં આપણે 3 કલાક, કેટલા? 3 કલાક બેસી હલન ચલન કર્યા વગર. એમાં આંગળીનું ટેરવું પણ હલે નહીં, એટલી એકાગ્રતા આવી જાય. એટલે પદ્માસન સિદ્ધ થયું કહેવાય. જેનું શરીર વધુ હાલે ડોલે એનું મન પણ વધુ હાલે ડોલન થાય. શરીરના હલનચલન સાથે મનનો સંબંધ છે. બાળકને તમે જોશો, એને કહો કે તું ભણવા બેસી જા, તમારે સતત ધ્યાન રાખવું પડે કે આ ભણે છે કે નહીં, કે રમત કર્યા કરે છે. એનું મન ચંચળ હોય એટલે વધુ ને વધુ હલનચલન કર્યા છે. જે અહીંયા બેસીને વારા ઘડીએ પોતાની શરીરની સ્થિતિ બદલ્યા કરે, વારા ઘડીએ પલાઠીનો પહેલા પગ આ પગ મૂકે, પછી આ પગ ફેરવે, જે ઊંચું કરે નીચું કરે, આ બધાનું કારણ છે મન આપણું ચંચળ છે તે. તો આસન સિદ્ધિ એટલે શરીરને એકદમ સ્થિર કરી દેવું, જરાય પણ હલનચલન ન કરવું, એવી સ્થિતિ. તેનું નામ છે આસન સિદ્ધિ. અમારા ગુરુ મહારાજ હતા જે વૈદિક પરંપરાના હતા,
બનારસમાં જ્યાં હું ભણતો હતો એનું નામ હતું સ્વામી યોગીન્દ્રાનંદજી. મૂળ અફઘાનિસ્તાનમાં જન્મ્યા હતા અને ત્યાંથી પાર્ટીશન પછી અહીંયા ઇન્ડિયામાં આવી ગયા. અને બૌદ્ધ ધર્મના બહુ મોટા પંડિત. આમ એ અખાડાના સ્વામી, સ્વયં પાકી એટલે પોતે જ પોતાની રસોઈ બનાવીને ખાય, બીજાના હાથનું કોઈ રાંધેલું ખાવાનું નહીં. હું ભણવા ગયો ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. સવારે પાટ ઉપર બેસે, મારા સાહેબની જેવી પાટ એવી પાટ, એના ઉપર બેસે, આંખો બંધ કરીને ભણાવે. જે ગ્રંથ ભણાવતા હોય એમાં ક્યાંય પણ આપણે વાંચવાની ભૂલ થાય તો કે નહીં, એ બરાબર નહીં હે, એસા નહીં હોના चाहिए. આપણે એમ કહીએ કે ના, આમાં તો આવું જ છપાયું છે, તો કે रुको, ये अलमारी है, उसका ये दूसरा जो खाना है उसमें 8वां 10वां ग्रंथ है, उसको निकालो और उसका वो पेज निकालो और उसके साथ उसका मिलान करो. આખી લાઇબ્રેરીના બધા ગ્રંથોના બધા પાનામાં ક્યાં શું લખ્યું છે એ બધી જ એમને આંખો બંધ કરીને, સવારે પહેલો પાઠ મારો હોય સવારનો, અને પછી 1 વાગ્યા સુધી હલન ચલન કર્યા વગર આંખો બંધ કરીને ભણાવતા હોય. પાઠ બદલાય ત્યારે આંખો ખોલે કે કોણ આવ્યું ને કોણ નથી આવ્યું. જુદા જુદા ગ્રંથો ભણાવે. એ મને કહેતા હતા કે मैंने પદ્માસન કી સિદ્ધિ કી. પદ્માસનની સિદ્ધિ કરવા માટે એ નર્મદાના કિનારે એમણે साधना करी थी. कि मैं जब ये आसन सिद्ध करने के लिए नर्मदा के किनारे पर बैठ करके आसन सिद्धि की साधना कर रहा था, कुल मिलाकर के मैं 6 घंटे तक पद्मासन में आराम से बैठ सकता था, 6 घंटे कलाक सुधी. और उस वक्त मेरे खाने का जो कार्यक्रम होता था, वो कार्यक्रम खाने में केवल 1 चावल का दाना खाता था. एक ज चावलનો, એક જ ચોખાનો દાણો ખાય અને પ્રસન્ન રહી શકતો. એટલે કોઈ પણ આસન સિદ્ધ કરો, પદ્માસનની વાત નહીં, તમે શીર્ષાસન પણ સિદ્ધ કરો. શીર્ષાસનનો ટાઈમ બહુ ઓછો છે, પણ એ શીર્ષાસન કરવાના અખતરા કરવા જેવા નથી, કેમ કે એ બહુ કઠિન આસન છે અને એની વિકૃતિ પણ થઈ શકે, ઉલટું પડી શકે. ખાલી અડધો કલાક તમે શીર્ષાસનની અંદર રહો એટલે શીર્ષાસન સિદ્ધ થાય. આસન સિદ્ધિ એટલે કોઈ પણ ઋતુમાં તમને કોઈ પણ પ્રકારનો રોગ ના થાય, કોઈ પણ પ્રકારની વ્યાધિ ન પડે. ગમે તે ખાઓ તે તમે આરામથી પચાવી શકો, તમને પચાવવામાં પણ કોઈ તકલીફ ન પડે. અને સાધના કરવામાં લાંબા સમય સુધી બેસો તો પણ તમને કોઈ તકલીફ પડે નહીં. આવી અવસ્થાને આસન સિદ્ધિ કહેવાય. તો એ આસન સિદ્ધિથી કે મારે ભૂખનો પણ કંટ્રોલ થઈ ગયો હતો. ખાલી 1 ચોખાનો દાણો 6 મહિના સુધી એમણે 1 ચોખાના દાણા ઉપર રહીને જીવ્યા હતા. આટલી આહાર, આપણે જ્યારે વધુ આહાર ખાઈએ છીએ તો વધુ આહાર કોના માટે ખાઈએ છીએ? તો કે જીભ માટે. આપણને મજા આવે છે ખાવાનો, સ્વાદનો અનુભવ થાય એટલે વધુ ખવાય. વધુ ખવાય એટલે માણસ પાસે એટલી બધી શક્તિ છે અંદર શરીરમાં, એ શક્તિ આ ખાવાનું પચાવવામાં વપરાઈ જાય છે. શેમાં વપરાય છે? ખાવાનું પચાવવામાં. જે યોગી હોય એનું ખાવાનું ઓછું થતું જાય, ઓછું થતું જાય, ઓછું થતું જાય. ઓછા ખાવાથી વધુ સારી રીતે જીવી શકે, વધુ સારી સાધના કરી શકે. શરીરને પોષણ તો આપવું જ પડે, પોષણ આપ્યા વગર ચાલે નહીં. તો આ સ્થિતિ ચરણ કરણાનું યોગની અંદર બંને બાબતો કઈ છે કે વિદ્યા ધ્યાન કરનાર, અભ્યાસ કરનારની શક્તિ સૌથી વધુ વપરાય. દુર્બલ પુષ્પિકા નામના સાધુ હતા, એ રોજ 500 ગ્રામ ઘી વાપરતા હતા. 500 ગ્રામ ઘી એટલે આજના જમાનામાં તો આપણે કલ્પના ના કરી શકીએ. આપણને થાય કે આવું કંઈ હોઈ શકે. એ સ્વાધ્યાયમાં એટલું ઘી એમને જોઈએ તો જ એ એટલું ચિંતન કરી શકે, એકાગ્ર થઈને એનું અધ્યયન કરી શકે. તો
તો આ જે આચાર્ય ભગવંતો છે, ઉપાધ્યાય ભગવંતો છે, એ સૂત્રનું અધ્યયન કરે ત્યારે આવી સાધના પણ સાથે સાથે ચાલતી હોય. સૂત્રનું અધ્યયન કર્યા પછી એનો અર્થ એટલે માત્ર અર્થ નહીં, અર્થ એટલે એના રહસ્યને, એનો રહસ્ય પણ જાણે, સમજે. જેમ આપણે ગઈકાલે કહ્યું હતું કે 10 વૈકાલિકની ખાલી પહેલી ગાથા ઉપર અનેક અર્થો કર્યા છે. અર્થો તો જ થઈ શકે વધુ વિસ્તારથી કે ઘણું બધું જાણતા હોય, ઘણી બધી એની વિદ્યાઓ એમને ખ્યાલ હોય, તો જ એ વિસ્તારથી કહી શકે. એ સૂત્ર અને અર્થનું વિસ્તાર કરી શકે એવી એમની શક્તિ હોય ઉપાધ્યાય ભગવંતોની. એટલે કે 11 અંગ આગમો, 12 ઉપાંગ, અનુયોગ દ્વાર સૂત્ર અને નંદી સૂત્ર, નંદી અને અનુયોગ, આમ કુલ મિલાવીને પહેલા આપણી પાસે 2 પ્રકારના આગમો હતા, અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ. એ દ્વાદશાંગી હતી. દ્વાદશાંગી અને ઉપાંગ એ 11 ઉપાંગ હતા. અને આ નંદી અને અનુયોગ કુલ મિલાવીને 25 આગમો થાય. એ 25 આગમોને ધારણ કરતા હતા. એટલા માટે આપણે જ્યારે ઉપાધ્યાય ભગવંતની સાધના કરીએ છીએ ત્યારે આપણે કેટલીક 25 સાથિયા કરીએ, 25 લોકસનો કાવસક કરીએ. આ બધું 25 એટલા માટે આપણે કરીએ છીએ કે એ દ્વારા આપણે આ 25ની સંખ્યા, આગમોના 2 પ્રકાર, અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. તીર્થંકર પરમાત્મા જે દેશ આપે, દેશના આપે, એ દેશનાને સાંભળીને ગણધર ભગવંતો જે સૂત્રોની રચના કરે એને અંગ પ્રવિષ્ટ કહેવાય. શું કહેવાય? અને સ્થવિર ભગવંતો 14 પૂર્વધરો અને 10 પૂર્વધરો પણ શાસ્ત્રોની રચના કરે. એ જે શાસ્ત્રોની રચના કરે એને આગમ કહેવાય, પણ એને અંગ બાહ્ય કહેવાય. અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય આ બંને મળીને 25 આગમો થયા. એ 25 આગમોનું જ્ઞાન ઉપાધ્યાય ભગવંતોને હોય. પણ સાથે સાથે એ વાચક પદ, જેને આજે આપણે ઉપાધ્યાય કહીએ છીએ, પ્રાચીન કાળની અંદર વાચક શબ્દનો પ્રયોગ થતો હતો. ઉપાધ્યાય અને વાચક બંને શબ્દો પ્રચલિત હતા. નમો ઉવજ્જાયાણમ કહીએ છીએ, એની સાથે વાચક પદની પણ એ વખતે પ્રસિદ્ધિ હતી. જ્યારે આપણે તત્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતીની વાત કરીએ છીએ ત્યારે એની આગળ આપણે વાપરીએ છીએ શબ્દ વાચક વર્ય. વાચકોમાં શ્રેષ્ઠ એવા આ ઉમાસ્વાતી મહારાજ. તો વાચક વર્ય એટલે ઉપાધ્યાય. ઉપાધ્યાય એટલે જેમને આગમો મોઢે હોય, સ્વાધ્યાય કરે આગમોનો. બધા જ આગમો મોઢે હોય. એ ભણે અને ભણાવે, બંને ભણેલા હોય અને ભણાવે. વાચક કુંજરાણામ, વાચકોમાં કુંજર એટલે શ્રેષ્ઠ હાથી. જેમ શ્રેષ્ઠ હાથી હોય તેવી જ રીતે આ ઉપાધ્યાય ભગવંતો શ્રેષ્ઠ આગમોના ધારક હોય. ગણસ્સ સંધારણ સાયરાણામ, આખા ગણનું જે સંચાલન કરે છે એવા તે જ્ઞાનના સાગર હોય છે. અને છતાંય આટલું બધું જ્ઞાન હોય છતાંય જરાય દ્વેષ ન હોય, જરાય અભિમાન ન હોય, જરાય એવો ભાવ ન હોય કે આને ભણાવું ને આને ન ભણાવવું, અને હું બહુ જાણું છું એવો પણ ભાવ ન હોય. મહાસૂત્ર સિદ્ધાંત શુદ્ધે કરીને પઢાવે સુશુષ્યા અનુગ્રહ ધરીને. દરેક જણને ભણાવે ત્યારે કેવું અનુગ્રહ ભાવ હોય. અનુગ્રહ એટલે કૃપા કરવાનો ભાવ. અંદરથી એમ હોય કે મારા દ્વારા આ જીવ તરી જાય, આ જીવને કંઈક પ્રાપ્ત થાય એવો ભાવ હોય. થોડા વર્ષો પહેલાની વાત છે કે આ જે અનુગ્રહ કરે આપણા ઉપર, અનુગ્રહ એટલે કૃપા,
કૃપા એટલે આપણને એવા અંતરના આશીર્વાદથી ભણાવે કે આપણને બધું આવડવા માંડે. જેને આપણને જ્યાં એક ગાથા મોઢે કરવી હોય ત્યાં આપણને તકલીફ પડે, ત્યાં આખું ને આખું સૂત્ર, આખું ને આખું આગમ મોઢે હોય. એવી સ્થિતિ આવે ક્યારે કે જ્યારે આપણા ઉપર અનુગ્રહ કરે, ઉપાધ્યાય ભગવંતો અનુગ્રહ કરે ત્યારે. એક ઘટનાની વાત કરીશું, સત્ય ઘટના છે, મહુવાની વાત છે. મહુવાએ બે મોટા આચાર્યો આપણને આપ્યા, એક ધર્મસુરી ને બીજા નેમિસુરી. ધર્મસુરી અને નેમિસુરી બંને મહાન આચાર્યો થયા. ધર્મસુરી જ્યારે યુવાન હતા, દીક્ષા નહોતી લીધી, ત્યારની ઘટના છે. મા બાપે એમને ભણવા મોકલ્યા પણ કુસંગે ચડ્યા, ખોટા મિત્રોના સંગે ગયા, પડી ગયા. ભણવા જાય, ઘરેથી કહે કે ભણવા જઉં છું, પણ ઘરે ભણવા જાય જ નહીં, બંક લગાવ્યા કરે, આવડે નહીં કશું. આ વાતની ખબર પડી ગઈ મા બાપને કે આ તો રખડી ખાય છે. એટલે એને કીધું કે હવે તારે ભણવું નથી, તું દુકાને બેસ. એની ઉંમર 15 વર્ષની થઈ ગઈ હતી કે 15 વર્ષે એને કીધું કે તું હવે ભણવાનું છોડી દે, કંઈ ચડતું તો છે નહીં, કંઈ ભણતો નથી, રખડ્યા કરે છે, અને કુછંદે તું ખોટી લતોમાં, વ્યસનોમાં, બીડીઓ પીવી, સિગારેટ પીવી અને દારૂની પણ લત લાગી ગઈ હતી. એને કહ્યું કે હવે તું દુકાને બેસ. હા, આજે અવાજ આવે છે ને, વેધર એલર્ટ નો હશે. મને એવું લાગે છે વેધર એલર્ટ, બીકોઝ મને પણ મળી કરવાનું ચાલુ કે બંધ કરવાનું? ચલો આપણે જોઈ લો પહેલા, કઈ એવું હોય તો કઈ તમારે. આવાજ વેધર નો છે. એમાં જુગારની લતે ચડી ગયા, જુગાર રમવા માંડ્યા, દુકાનેથી પૈસા ચોરી થવા માંડ્યા. એટલે બાપને ખબર પડી કે આ કંઈક દાળમાં કાળું છે. એટલે કીધું કે હવે તું દુકાને ના આવતો. પણ લત ચડી ગઈ તે જુગાર રમવાની. છુપી રીતે માના બધા દાગીના વેચી કાઢ્યા, જુગારમાં વાપરી કાઢ્યા, હારી ગયો જુગારમાં. ખબર પડી ત્યારે બાપાએ એને માર્યો કે આ તું શું કરી રહ્યો છે. દુકાને બેસાડ્યો તો દુકાનેથી ચોરી કરવા માંડ્યો. દુકાને આવવાનું બંધ કરાવ્યું તો ઘરના દાગીના, માના દાગીના વેચીને તું બધું ગુમાવી દીધું. એ વખતે એના મનની અંદર એમ થયું કે બાપે મને માર્યો. ઘરેથી ભાગી નીકળે છે, ભાગીને જાય છે ભાવનગર. ભાવનગરમાં વૃદ્ધિચંદ્ર સુરી મહારાજ એમની પાસે જાય છે. મહારાજ એને સમજાવે છે કે ભાઈ આવું બધું ન કરાય, તું ઘરે જા અને સારી રીતે રહે. ઘરે જાય છે, ફરી પાછા દુકાને જાય છે. મા બાપને કહે છે કે હવે હું આવું નહીં કરું. પણ જે જુગાર રમવાની લત હતી એ છૂટી નહોતી. દુકાનેથી પૈસા લઈ ફરીવાર જુગાર રમવા જાય છે. જુગારમાં જીતી જાય છે. જીતી જાય છે એટલે પૈસા જે ચોરી કરીને એને મા બાપ માના દાગીના વેચી કાઢ્યા હતા, એટલા દાગીના ફરી ખરીદી શકે એટલું એ જીત્યો. એટલું જીતી લીધું. માને આપી દીધા પૈસા કે જો હવે તારા દાગીનાનું મારા ઉપર ઋણ હતું ને એ પૂરું થાય છે. અને ફરી ઘરેથી કોઈને કીધા વગર ભાવનગર જતા રહ્યા. ભાવનગર જઈને વૃદ્ધિચંદ્ર મહારાજને કીધું કે મહારાજ હવે દીક્ષા લેવાની છે, દીક્ષા આપી દો. મહારાજ સાહેબે કીધું કે અમારો નિયમ છે કે જ્યાં સુધી તમારા મા બાપની સ્વીકૃતિ ન આવે, પરમિશન ના આવે, ત્યાં સુધી અમે દીક્ષા ના આપીએ. તો કે હું ઘરે જઉં નહીં, ઘરે જઈશ તો મને પૂરી દેશે, નીકળવા નહીં દે. આ કેટલા વર્ષની, 15, 16, 17 વર્ષની ઉંમરની વાત છે
કે હું ઘરે નહીં જાઉં. મા બાપ શોધતા શોધતા અહીંયા આવ્યા. મારા સાહેબે સમજાવ્યું કે આને દીક્ષા લેવાની ઈચ્છા છે. તમે જો આને દીક્ષા આપવાની પરમિશન આપશો તો એ પોતાના આત્માનું કલ્યાણ કરશે, બાકી તો રખડી ખાશે તમે દીક્ષા લેવાની ના પાડશો તો. મા બાપે કીધું એકવાર ઘરે લઈ જઈએ અમે, પછી અમે વિચાર કરીને જવાબ આપીશું. ઘરે લઈ આવ્યા, ઘરે એને સમજાવ્યો, પણ એને કીધું કે ના, હવે આ ઘરમાં મારે રહેવું નથી. મેં તો એ જ દિવસે નક્કી કરી નાખ્યું હતું જે દિવસે તમે મને માર્યો હતો, જે દિવસે તમે મને લાફો માર્યો હતો, જે દિવસે મને લાકડીએથી માર્યો હતો, એ જ દિવસે મને સંસાર ઉપરથી વૈરાગ્ય થઈ ગયો હતો, પણ મારા ઉપર ઋણ ચડેલું હતું. મેં જુગારમાં હારથી તમારા પૈસાનો મેં ઉડાવી દીધા હતા, એટલે હું એટલા પૂરતી જ રાહ જોતો હતો. મા બાપને લાગ્યું કે કંઈ નહીં, આ છોકરો સુધર્યો તો છે, અહીંયાથી સંયમના માર્ગે જાય છે તો સારું છે. હા પાડી. દીક્ષા જ્યારે લીધી ત્યારે માત્ર કક્કો આવડતો હતો. આણે રખડી જ ખાધું હતું. કેટલું આવડતું હતું? કક્કો. કક્કો એટલે ખાલી અક્ષરો ઓળખી શકે, શબ્દો પણ નહીં. મહારાજ સાહેબે જોયું કે આને અંતરથી ઈચ્છા છે આત્મકલ્યાણની, પણ આ મહામૂર્ખ છે. કક્કા સિવાય કશું આવડતું નથી. શું કરવું? એમને કીધું કે તું સૂત્ર ગોખવા માંડ પ્રતિક્રમણના. સાધુ થયા છો તો અમે અત્યારે શરૂઆતમાં તો તમને પ્રતિક્રમણ કરાવી દઈશું, પણ તું એકલો આવીશ ત્યારે શું કરીશ? તું પ્રતિક્રમણના સૂત્રો શીખી લો તમે. એ પ્રતિક્રમણના સૂત્રો શીખવા માટે 2.5 વર્ષ લાગ્યા. કેટલા? 2.5 વર્ષ. આપણે શીખવું હોય તો 2.5 મહિનામાં 5 પ્રતિક્રમણ આવડી જાય. 6 મહિના લાગે વધુમાં વધુ. તમે આમ કેમ કરો છો? અત્યારે અઘરું છે. તમે જયારે મેડિકલનું ભણતા હતા ત્યારે તો સરળ હતું ને. 15 વર્ષની ઉંમરે તો સરળ હતું. 15-17 વર્ષની ઉંમરે તો આપણે ઘણું બધું યાદ કરી શકીએ. એને 2.5 વર્ષ લાગ્યા. 5 પ્રતિક્રમણ મોઢે કરતા કરતા 2.5 વર્ષ લાગ્યા. તો એમને વાંચતા આવડ્યું, માંડ વાંચતા આવડ્યું. 22 વર્ષના થયા ત્યાં સુધી ખાલી 5 પ્રતિક્રમણ સિવાય સાધુનું બીજું કશું આવડતું નહોતું. પણ એક ગુણ હતો એમને કે ગુરુની સેવા કર્યા પછી જ સૂવું. ગુરુની સેવા રોજ રાત્રે કરે, પછી જયારે ગુરુ એમને એમ કહે કે જાઓ સૂઈ જાઓ, સંથારો કરી લો, ત્યારે એ સુવા જાય. એક દિવસ ગુરુને ઊંઘ આવી ગઈ. કહેવાનું ભૂલી ગયા. ઊંઘમાં ચાલ્યા ગયા છે. સંથારો કરી લીધો છે એમણે. આમણે સેવા તો એમના નિયમ પ્રમાણે ચાલુ ને ચાલુ જ રાખી. રાતનો 1 વાગી ગયો. ગુરુ મહારાજ જાગી ગયા અચાનક. કે ધર્મ વિજય નામ હતું. કે ધર્મ શું કરે છે? તો કે બસ આપની આજ્ઞાની રાહ જોઈ રહ્યો છું. તો કે સારું, કે આવતીકાલથી તારે સંસ્કૃત ભણવાનું છે, જાઓ અત્યારે સુઈ જાઓ. શું કીધું? આવતીકાલથી સંસ્કૃત ભણવાનું છે, સુઈ જાઓ. તો જે માણસને 5 પ્રતિક્રમણ ભણતા 2.5 વર્ષ લાગ્યા, જેને કક્કા સિવાય કંઈ આવડતું નહોતું, આ 2.5 વર્ષ દરમિયાન ખાલી વાંચતા શીખ્યા હતા, એમણે બીજા દિવસે સંસ્કૃતનું પુસ્તક લીધું. કે ગુરુ મહારાજનો આદેશ છે. ચોમાસું ચાલતું હતું. શરદ પૂર્ણિમાની રાત આવી. એ રાતે એમણે નક્કી કર્યું કે આજે હું પાઠ કરીશ. સરસ્વતી દેવીને યાદ કરીને, ગુરુને નમસ્કાર કરીને એ દિવસની રાતે એમણે 100 શ્લોક મોઢે કર્યા. 100 શ્લોક. ગુરુના અનુગ્રહથી, ઉપાધ્યાયના અનુગ્રહથી શું થાય એ આ સત્ય ઘટના છે. આ કોઈ વાર્તા નથી, આ કોઈ કથા નથી, આ તદ્દન સત્ય ઘટના. બધા સાધુઓ એની મજાક ઉડાવે કે તું શું સંસ્કૃત ભણવાનો છે, તને તો વાંચતાય નથી આવડતું.
ચંદ્રમા ને બદલે ચંદ્રમા બોલે, પેલું કાઠિયાવાડમાં હોય ને, ચ ને બદલે સ બોલે, ચંદ્રમા. તો વ્યાકરણ જ્યારે ભણીએ ત્યારે તો ઉચ્ચારણ શુદ્ધ હોવા જોઈએ. જે આપણે પહેલી વાત કરી યોગની, હરિભદ્ર સુરી મહારાજે પહેલું અંગ બતાવ્યું કે સ્થાન, સ્થાન પછી ઉર્ણ એટલે વર્ણ, વર્ણ એટલે સૂત્ર, સૂત્રના ઉચ્ચારણો શુદ્ધ હોવા જોઈએ. એ યોગનું એક અંગ છે કે તમે જેટલા ઉચ્ચારણો શુદ્ધ કરો એટલા જ તમારો યોગ માર્ગ, તમારું આત્મિક માર્ગ વધુ ને વધુ ખુલતો જાય. બધા મહારાજો એની મજાક કરે છે. એણે નક્કી કર્યું હતું કે સંસ્કૃત તો ભણી લઈશ પણ વ્યાકરણ પણ ભણીશ. મારા ઉપર ગુરુ મહારાજનો અનુગ્રહ છે, એનો ઉપકાર છે, મારા ઉપર એમનો અંતરનો આશીર્વાદ છે. અને વ્યાકરણ પણ ભણી ગયા. એમણે આ બધું જોયું કે આ બધું બરાબર છે, પણ મારે જ્યારે વ્યાકરણ ભણવું હતું ત્યારે મારે બ્રાહ્મણ પંડિતો પાસે ભણવું પડ્યું. કોની પાસે? બ્રાહ્મણ પંડિતો પાસે. આપણા જૈન ધર્મના પંડિતો હોવા જોઈએ. મારે જૈન ધર્મના પંડિતો તૈયાર કરવા છે. એટલે એમણે નક્કી કર્યું કે હું બનારસ જઈશ. બનારસ જઈને હું આપણા જૈન વિદ્યાર્થીઓને ત્યાં બોલાવીશ, ત્યાં એમને ભણાવીશ અને જૈન પંડિતો તૈયાર કરીશ. બનારસ જવું આજથી 150-200 વર્ષ પહેલા બહુ આકરું હતું, બહુ કઠિન હતું. રસ્તાઓના કેટલાય ગામોમાં કોઈ ઘર ના મળે. દૂર દૂર સુધી એમને ગોચરી વગર પણ ચલાવવું પડે. સાથે એક માણસ લીધો, થોડા ચણા એની પાસે રખાવરાયા. આપણે ડાળિયા અને ચણા જે કરીએ ને, ઘણા બધા દિવસો સુધી ખાલી ડાળિયા ખાઈને ગોચરીમાં એમણે બનારસ પહોંચ્યા. અને બનારસ પહોંચ્યા ત્યારે કોઈ એમને આવકારવા પણ તૈયાર નહોતું. અને લોકોને ત્યાં બનારસમાં કે આવા જૈન સાધુઓ હોય છે એવી ખબર પણ નહોતી. જ્યારે ગયા ત્યારે લોકો એમ કીધું કે આ કોઈ નાટક મંડળીના માણસો આવ્યા છે, કોઈ ઉતારો ના આપે. વૃક્ષની નીચે, ઝાડની નીચે રહ્યા. સાંજ પડે લોકોને કહે કે ચલો હું ઉપદેશ આપું છું. ઉપદેશ સાંભળવા આવે લોકો. ત્યારે લોકોને ધીરે ધીરે ખબર પડી કે આ જૈન સાધુ છે. અને એનો પ્રભાવ એટલો બધો વધ્યો કે એમની પ્રસિદ્ધિ છેક વારાણસી, બનારસના મહારાજા સુધી પહોંચી. મહારાજાએ એમને બોલાવ્યા. મહારાજાની સાથે એમનો સંવાદ થયો અને એણે કહ્યું મહારાજાએ કે હું અત્યાર સુધી ઘણા બધા પંડિતોને મળ્યો છું, પણ તમારા જેવા વિદ્વાનને હું મળ્યો નથી. કોના કારણે આ બન્યું? ગુરુના અનુગ્રહથી. અને અનેક પંડિતો તૈયાર કર્યા. પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત હરગોવિંદદાસ, આ બધા પંડિતો બનારસની પાઠશાળામાં આ ધર્મસુરી મહારાજે તૈયાર કર્યા. પંડિત શુક્લા, હા, ત્યાં જ. એ જમાનો હતો કે આ બેચરદાસજી, હું બેચરદાસજી પાસે ભણ્યો. બેચરદાસજી વલભીપુરમાં ખબર પડી કે આ મહારાજ સાહેબે બનારસમાં પાઠશાળા શરૂ કરી છે, પણ કે બનારસ પહોંચાય કેવી રીતે? એટલે કોઈએ કીધું કે ગાડીમાં બેસીને જવાય. તો કે ગાડી કેવી હોય? તો કે એક એન્જિન હોય, પાછળ ડબ્બા હોય. તો આ બેચરદાસ કહે કે મને કહે કે જીતું એ વખતે ખબર નહોતી કે આ ડબ્બા કેવા હોય. એમની પાસે જ ભણ્યો, વર્ષો સુધી ભણ્યો. કે ડબ્બા કેવા હોય મને ખબર ના હોય. હું એવું માનતો હતો કે એક એન્જિન છૂક છૂક કરતું કોઈ હોય, એની પાછળ આપણા તેલના ડબ્બા હોય ને, એ ખાલી થયેલા ડબ્બા મૂક્યા હોય અને ખાલી થયેલા ડબ્બામાં બેસી જાય. એક ડબ્બામાં એક જણ માણસ બેસી જાય અને એ છૂક છૂક કરતી જાય અને છેક બનારસ પહોંચાડે. કે આવી સ્થિતિ હતી. પણ એક જ મનમાં સંકલ્પ કરેલો કે ભણવું છે,
ભણીને આગળ વધવું છે. આ પાઠશાળાનો આપણા ઉપર ઉપકાર છે. એવી પાઠશાળામાં આપણે જોયું કે ધીરુભાઈ પંડિતજી મહેસાણામાં ભણ્યા. એ મહેસાણામાં ભણ્યા. આ આપણે ત્યાં વ્યવસ્થા હતી કે આવું બધું આપણા ગુરુઓ, આપણા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો આ બધી વ્યવસ્થા કરતા હતા. તો આ જે છે ઉપાધ્યાય ભગવંતો, એ બધા જ ઉપાધ્યાય ભગવંતો એવા આ બધા આગમોને મોઢે કરે. એ આગમોને ભણાવે ત્યારે એ સુશિષ્યોને અનુગ્રહપૂર્વક અંતરના આશીર્વાદથી ભણાવે. અને એના કારણે ભણનારને જલ્દી વિદ્યા ચડે, બહુ જલ્દી વિદ્યા ચડે. એટલે આપણે ઘણી બધી વાર એનો અંશ આજે પણ જોઈએ છે કે ગાથા લેવી તો ગુરુ પાસે લેવી, કે ગુરુની પાસે ગાથા લઈએ તો જલ્દી ચડી જાય. એટલે ગાથા આપતી વખતે એ શું કરતા હોય? અનુગ્રહ કરતા હોય, કૃપાપૂર્વક ગાથા આપતા હોય. એટલે આ ઉપાધ્યાય ભગવંતો માટે કહ્યું કે પહાણને પલ્લવ આણે. પહાણ એટલે પથ્થર, પથ્થરને પણ પીગળાવે અને એમાંથી પુષ્પ ઉગાડે. કે આ મૂર્ખ જેવા શિષ્યોને પણ મહાપંડિત બનાવે. આ જે મહાપંડિત આપણે ધર્મસુરી કહીએ છીએ, એ સુરીને આચાર્ય પદવી કોણે આપી હતી? સંઘે તો પછી આપી. પહેલા બનારસના પંડિતોએ એમને આચાર્ય પદવી આપી. એટલે કેટલા પંડિતોને એમને જીત્યા હશે વાદમાં, શાસ્ત્રાર્થની અંદર. કે એક છોકરો જે 15-16 વર્ષ સુધી ખાલી કક્કો આવડતો હતો, 22 વર્ષ સુધી ખાલી પંચ પ્રતિક્રમણના સૂત્રો આવડતા હતા, વાંચતા પણ નહોતું આવડતું, એવો એક મહાન સાધુ, મહાન આચાર્ય બની જાય. એટલે કહે છે કે પલ્લવને પણ શું કરે છે? પહાણને પલ્લવ આણે. પથ્થરની અંદર પણ પુષ્પ ઉગાડી શકે. કોણ? ઉપાધ્યાયો. ઉપાધ્યાય ભગવંતો પથ્થરની અંદર પુષ્પ ઉગાડી શકે. તે ઉવજ્જાય સકલ જન પૂજિત સૂત્ર અર્થ સભી જાણે. આવા જે સૂત્ર અને અર્થનું જે બધા જ સૂત્રોને એના અર્થોનું જે જાણકાર હોય એવા ઉપાધ્યાય ભગવંતોને સકલ જન પૂજિત, બધા જ પૂજે. વિદ્વાનો સર્વત્ર પૂજ્યતે. કે વિદ્વાન હોય એ સર્વત્ર, એને કોઈ દેશની સીમા નડતી નથી, એને કોઈ કાળની સીમા નડતી નથી. એ જ્યાં જાય ત્યાં એને માન સન્માન મળે. રાજકુમાર સમ સરીખા ગણચિંતક. આ ઉપાધ્યાય હોય છે તે રાજકુમાર જેવા છે. રાજા રાજ્ય કરે, પણ એ કહેવાય રાજ્ય કરનાર રાજા, પણ ચલાવે કોણ? મંત્રીઓ અને એના યુવરાજો, રાજકુમારો. આ રાજકુમાર કહેવાય જૈન શાસનના. કે આપણા આચાર્ય ભગવંતો તો જૈન શાસનની ધુરા રાખે, પણ એની પાછળનો ફોર્સ કોઈ હોય તો એ ફોર્સ છે આ ઉપાધ્યાય ભગવંતો. આચાર્ય પદ યોગ, અને આચાર્ય પદને યોગ્ય હોય છે. જે આવા ઉપાધ્યાય ભગવંતોને હંમેશા નમસ્કાર કરે છે. એટલે નમો ઉવજ્જાયાણમ જ્યારે બોલીએ છીએ ત્યારે આવા ઉપાધ્યાય ભગવંતોને આપણે જેમને જોયા પણ ન હોય તો પણ મનમાં સ્મરણ કરીએ કે આ જીન શાસનની અંદર આવા અનેક ઉપાધ્યાય ભગવંતો થઈ ગયા છે. આપણે ગઈકાલે વાત કરી હતી, કેટલું ચલાવવાનું છે? બસ થોડુંક 5-10 મિનિટ ચલાવીએ તો વાંધો નથી. 5-10 મિનિટ ચલાવીએ તો વાંધો નથી. આપણે હીરસુરી મહારાજની વાત કરી હતી કે હીરસુરી મહારાજ જેવા એક મહાન આચાર્ય થઈ ગયા કે જેમણે અકબર બાદશાહ જેવા ક્રૂર, વિલાસી, વ્યભિચારી એવા રાજાને ધર્મ સમજાવ્યો.
અને એવું કહેવાય છે એ વખતે જે ટ્રાવેલર્સ આવ્યા હતા, પોર્ટુગીઝનો ટ્રાવેલર્સ હતો, એણે અકબર બાદશાહ વિશે પોતાના લેખમાં લખ્યું છે કે આ અકબર બાદશાહ પ્રાય કરીને જૈન બની ગયો છે. શું? મોટા ભાગે એ જૈન ધર્મના સિદ્ધાંતો પાળતો હતો. વિદર્ભીને ધાર્મિક બનાવવું એ મોટું કામ છે, મોટી ચેલેન્જ છે. ધર્મીને ધર્મી બનાવવા એ બહુ મોટી વાત નથી, પણ વિધર્મીને ધર્મી બનાવવા એ બહુ મોટી વાત છે. એમના એક સાધુ ઉપાધ્યાય શકલચંદ્ર, શું નામ? ઉપાધ્યાય શકલચંદ્ર. જાણો છો એમના વિશે? 17 ભેદી પૂજા કેવી રીતે રચાણી? ખ્યાલ છે? એક માત્ર મનની અંદર સંકલ્પ કર્યો હતો કે ગધેડાનો અવાજ સંભળાય ત્યારે હું કાવસક પાડીશ. કાવસક બે પ્રકારના, એક ચેષ્ટા કાવસક અને એક અભિભવ કાવસક. ચેષ્ટા કાવસક એટલે જે ધર્મની વિધિઓ બતાવી છે એ વિધિઓમાં જે કાવસક આવે એ બધા ચેષ્ટા કાવસક, એટલે અવશ્ય કરવા યોગ્ય કાવસકો. અને કર્મનો ક્ષય કરવા માટે, આપણા પોતાના આત્માનો ઉત્કર્ષ કરવા માટે એ સિવાયના જે કાવસકો કરીએ, નિર્જરા કરવા માટે કાવસક કરીએ, એ બધા કાવસકોને અભિભવ કાવસક કહેવાય. ચેષ્ટા કાવસક અને અભિભવ કાવસક. એ અભિભવ કાવસક દીર્ઘ કાવસક પણ હોય, નાના પણ હોય, મોટા પણ હોય. આપણે કલાકો સુધી પણ એ કાયોત્સર્ગ કરી શકીએ. એ અભિભવ કાવસક કોઈક એક આપણે મનમાં સંકલ્પ કર્યો હોય કે હું આટલા વખત સુધી કાવસક કરીશ, એ આપણો અભિગ્રહ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહે. આવો એક કાયોત્સર્ગનો સંકલ્પ કરીને શકલચંદ્ર ઉપાધ્યાય કાયોત્સર્ગ કરવા બેઠા છે અને એની અંદર પરમાત્માની સ્તુતિ, પરમાત્માની ભક્તિના ભાવ જાગ્યા છે, ઊંડા ઉતરતા જાય છે. જે આપણે વાત કરી હતી કે જ્યારે આપણે યોગ માર્ગની સાધના કરીએ, આસનની સાધના કરીએ, ત્યારે શરીર સ્થિર થઈ જાય, શરીર આપણું ખડતલ બને, વાતાવરણની અસર ન થાય. આવા યોગ માર્ગના સાધક એ શકલચંદ્ર ઉપાધ્યાય મહારાજે પણ યોગની સાધના કરી હતી, એટલે કાયોત્સર્ગ કર્યા, કાયોત્સર્ગની અંદર સ્થિર થયા છે. આપણે યોગ માર્ગની વાત કરી, પહેલું સ્થાન કીધું, બીજું ઉર્ણ કહ્યું, ત્રીજું અર્થ. ત્રીજું શું આવે છે? અર્થ. વર્ણ પછી અર્થ. અર્થ એટલે જે સૂત્રો ભણ્યા છીએ એનો અર્થ, એનું રહસ્ય, એનું ચિંતન કરવું. અને પછી આવે છે આલંબન, અને આલંબન પછી આવે છે નિરાલંબન. નિરાલંબન સુધી આપણે પહોંચવાનું છે. અહીંયા કહે છે કે ઉપાધ્યાય ભગવંતો આવી અદ્ભુત શક્તિ ધરાવતા હતા કે આવો કાવસક કરે અને એની અંદર આવી અમર કૃતિની રચના થઈ જાય. આવી અમર કૃતિની રચના આજે પર્યુષણ પછી આપણે સૌથી પહેલા જે પૂજા ભણાવવાની હોય છે એ પૂજા આ 17 ભેદી પૂજા કરવાની હોય છે. સંવત્સરીના પ્રતિક્રમણની અંદર છીક આવે તો આપણે તો કાવસક કરીને પતાવી દઈએ છીએ, પણ 17 ભેદી પૂજાનું વિધાન છે કે આવું કોઈ થાય તો આપણે સંઘની અંદર આવું 17 ભેદી પૂજા ભણાવવી જોઈએ. કહે છે કે નાવે ભય સોગરે, ભવ ભય સોગરે. આવા ઉપાધ્યાય ભગવંતોને તમે જ્યારે ભાવપૂર્વક, મારો ફોન આવ્યો છે, તમે ટેન્શન ના કરો, આવો જ્યારે ભાવપૂર્વક નમસ્કાર કરીએ ત્યારે કહે છે કે નાવે ભવ ભય શોક. કોઈ દિવસ એને સંસારમાં ભય ના આવે, કોઈ દિવસ શોક ના કરે. આવા ઉપાધ્યાય ભગવંતોનું જે વચન છે એ વચન કેવું હોય તો કે ચંદનના લાકડા જેવું. ચંદનનું લાકડું ઘસાય અને સુગંધ આપે. એમનું વચન એ ઉપદેશ આપે ત્યારે એમની શક્તિ સંઘ માટે વપરાય અને એ વચનો સૌને ચંદન જેવી શીતળતા આપે.
જે ઉપદેશ સાંભળે એને શીતળતાનો અનુભવ મળે. અહિત તાપ સવી ટળે. આવા વચનો જે સાંભળે એનું બધું અહિત દૂર થઈ જાય, તાપ ટળી જાય. એવા ઉપાધ્યાયને નમી જીન શાસન અજુવાળે રે. જીન શાસનની જે અત્યારે ગરિમા છે એ આવા ઉપાધ્યાય ભગવંતોએ જે અધ્યયન કર્યું, જે રસ, જે જ્ઞાન ભણાવ્યું અને જીન શાસનની ધુરાને ધારણ કરી રાખી એવા ઉપાધ્યાય ભગવંતોને વારંવાર નમસ્કાર કરીએ. એવા ઉપાધ્યાય ભગવંતોનું આપણે રોજ સ્મરણ કરીએ, એમના ઉપકારોનું સ્મરણ કરીએ અને આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરીએ. એટલું કહી અને આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપીશું. પતાઈ દઉં ને? બધા પ્રશ્ન પ્રશ્નો